ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી કક્ષકોનું સમિશ્રણ. તો કક્ષકોનું સમિશ્રણ પછી આજના લેક્ચરની અંદર આપણે જે બંધની વાત કરવાની છે તો એ પરમાણ્ય કક્ષકોનું છે એ સમિશ્રણ છે એ સમિશ્રણ સમજ્યા અને ત્યાર પછી સમિશ્રણનો પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણો ટોપિક છે સમિશ્રણ. તો સમિશ્રણના પ્રકાર, સમિશ્રણના છે એ પ્રકાર અને સહસંયોજક બંધનો અને સહસંયોજક બંધનો સ્વભાવ, સહસંયોજક બંધનો સ્વભાવ ની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સહસંયોજક બંધના સમિશ્રણના પ્રકારે આપણે બે પ્રકારે વર્ગીકૃત કરી શકાશે. કેટલા પ્રકારે? બે પ્રકારે છે. એ બે પ્રકારે વર્ગીકૃત છે એ વર્ગીકૃત કરવામાં આવે છે. તો સમિશ્રણના પ્રકાર ઉપરથી આપણે બે પ્રકારે છે વર્ગીકૃત કરવામાં છે, બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો પહેલું એની અંદર છે સિગ્મા બંધ અને પાઈ બંધ. તો વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે. સિગ્મા બંધ એટલે એની નિશાની આવી અને બીજો પ્રકાર છે એનો પાઈ બંધ. તો બીજો પ્રકાર છે એ આપણે કયો બંધ છે? પાઈ બંધ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ બે બંધ આપણે છે એ સમજવાના છે અને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવાના છે, કારણ કે આ બે વર્ષ છે એ આપણે સાથે રહેશે. તો એની અંદર પહેલો પ્રકાર છે એની આપણે વાત કરીએ સિગ્મા બંધ. પહેલો પ્રકાર છે એ કયો છે? સિગ્મા બંધ. હવે જો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા આપેલી જ છે આપને, પણ એની અંદર હું તમને એકદમ સરળમાં સરળ હું તમને વ્યાખ્યા આપું કે જે આપણે યાદ રાખવાની અંદર છે એ ખૂબ જ સરળ છે. તો એનાથી કક્ષકોનું છેડાથી છેડો, કક્ષકોનું છેડેથી, ક્યાંથી? છેડો. એટલે કક્ષક છે એ કક્ષકોના છેડાથી શું થાય? છેડાથી છેડાનું સમિશ્રણ થશે. શું થાય? ના સમિશ્રણથી રચાય છે. ના સમિશ્રણથી રચાય છે. તો આની અંદર કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કક્ષકોનું સમિશ્રણ છેડાથી છેડાનું થવું જોઈએ. અથવા તો ગુજરાતીમાં ન ખબર પડે તો ઇંગ્લિશમાં એન્ડ ટુ એન્ડ. કક્ષક હોય એનો એન્ડ એટલે છેડો. તો એન્ડ ટુ એન્ડ સમિશ્રણ થાય તો કયો બંધ બને? તો એન્ડ ટુ એન્ડ સમિશ્રણ થશે તો કયો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા આપી છે કે આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર, તો આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છે કક્ષકોના છેડાથી છેડા ના સમિશ્રણથી રચાય છે અને આને શીર્ષ ઉપર અથવા અક્ષીય સમિશ્રણ કહેવાય છે. અને આની રચના છે એ પરમાણ્ય કક્ષકોના નીચે દર્શાવ્યા પ્રમાણેના જોડાણના કોઈ એક પ્રકારથી રચાય છે. તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ આપીએ. તો એનું ઉદાહરણ પહેલું લઈએ કે ભાઈ એસ કક્ષકનું સમિશ્રણ થાય. કઈ કક્ષકોનું? એસ કક્ષકોનું. તો તમને બધાને ખબર છે કે ભાઈ આ તમે એક એસ કક્ષકનો આકાર કેવો? ગોળાકાર. બીજી જે કક્ષક છે એસ કક્ષક, તો એસ કક્ષકનો આકાર પણ ગોળાકાર. તો હવે આ બે કક્ષકોનું સમિશ્રણ થાય તો ખબર છે કે આય છેડો અને આય કક્ષકનો શું કહેવાય? છેડો. એટલે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય. તો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય તો આ જે બંધ બને સહસંયોજક બંધ, તો એ સહસંયોજક બંધ કેવો બંધ બનશે? સિગ્મા બંધ છે. સિગ્મા બંધ બને છે. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બીજું એસ કક્ષક અને પી કક્ષક. તો એસ અને પી કક્ષકોનું સમિશ્રણ. તો એની અંદર એસ કક્ષક છે એનો આકાર ગોળાકાર, પી કક્ષક છે એનો આકાર ડંબેલ આકાર. તો હવે એની અંદર જો આ એન્ડ એનો છેડો અને આનોય છેડો, તો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ કરો તમે
તો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ આવી રીતે થશે. તો એની અંદર આ જે બંધ બન્યો તો એ પણ બંધ છે, કેવો બનશે? સિગ્મા બંધ બનશે. તો એવી જ રીતે પીપી કક્ષકોનું સંમિશ્રણ થશે. તો ત્રીજો પ્રકાર છે પીપી કક્ષકોનું સંમિશ્રણ. શેનું? તો આ પી કક્ષક છે આપણી ડંબેલાકાર, એવી જ રીતે પ્લસ બીજી પી કક્ષક લ્યો ડંબેલાકાર. તો હવે આ બે કક્ષકો છે એનું સંમિશ્રણ અહીંયા એન્ડ ટુ એન્ડ થશે. તો એની અંદર જે બંધ બનશે એને કયો બંધ કહેવાય? તો એને પણ સિગ્મા બંધ કહેવાય. કયો બંધ કહેવાય? સિગ્મા બંધ. તો પીપી કક્ષકોનું છે એ સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ બને છે. તો વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દ યાદ રાખવાનો છે કે સિગ્મા બંધ એટલે શું? તો સિગ્મા બંધ એટલે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. ઇંગ્લિશમાં આવી રીતે યાદ રાખી લેવાનું. શું યાદ રાખી લેવાનું? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. ઓકે, હાલો. તો હવે ત્યાર પછી બીજો પ્રકાર. તો બીજો પ્રકાર આપણે ક્યાં ભણ્યા? પાય બંધ. કયો બંધ? પાય બંધ. તો પાય બંધ જે છે તો પાયબંધ. તો પાયબંધ એટલે તમારે કાંઈ યાદ નથી રાખવાનું, એમાં પણ એક જ શબ્દ યાદ રાખવાનો છે, કક્ષકોનું સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ. એમાં શું યાદ રાખવાનું? સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ. બસ પૂરું. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પાયબંધ છે એ બને છે. તો એ પાયબંધ છે એ અક્ષ એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. અને આંતરકેન્દ્રીય અક્ષ છે એ લંબ હોય તો આમ બાજુમાંના મિશ્રણને લઈ અને રચાતી કક્ષકોની રચનામાં ભાગ લેતા પરમાણુઓ છે તો એ પરમાણુઓના તલની ઉપર અને નીચે રકાબી જેવા આકારના બે વિદ્યુત ભાર રચે છે. તો એની અંદર શબ્દ શું યાદ રાખવાનું મેં કીધું તમને? સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ. તો સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ ક્યારે થાય? કે બંને એકબીજાની કક્ષક છે એ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપું. પીપી કક્ષકોનું. કોનું? પીપી કક્ષકોનું ઓવરલેપિંગ. તો તમે આ પી કક્ષક છે એ પી કક્ષક દોરી, પ્લસ બીજી આપણે એક પી કક્ષક દોરીએ. હાલો દોરી. હવે જુઓ આ એની શું થઈ? સાઈડ. આની શું થઈ? સાઈડ. તો સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થશે. તો આ એનું સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ તમે દર્શાવશો તો આ જે બંધ બન્યો એ બંધ કયો બન્યો? પાયબંધ. હવે આ તમારું શું છે? સમતલ છે. હવે આ પાયબંધ ક્યાં બને છે? તો જો ઓવરલેપિંગ ક્યાં થાય છે? સમતલની ઉપર અને સમતલની નીચે. તો આ જે ઓવરલેપિંગ થાય છે સમતલની ઉપર અને સમતલની નીચે, તો એ ઇલેક્ટ્રોનીય વાદળ સ્વરૂપે, એટલે કે એની બીજી આકૃતિ તમારે દોરવી હોય તો આવા પ્રકારની પણ દોરી શકાય. તો આ ઇલેક્ટ્રોનીય વાદળ છે એ સમતલની ઉપર અને સમતલની નીચે શું કરે છે? કક્ષકોનું સંમિશ્રણ થાય છે. ઓકે, તો બે જ શબ્દ આ ટોપિકમાંથી આપણે યાદ રાખવાના છે. તો એની અંદર બે શબ્દની અંદર તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો? સિગ્મા બંધ એટલે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ, અને પાય બંધ એટલે શું થશે? સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ. ઓકે, હાલો. તો હવે એની અંદર આપણે વાત કરવાની છે બંધની પ્રબળતા. તો 4.5.5 ની અંદર આપણે સમજીએ સિગ્મા અને પાય બંધની પ્રબળતા સમજવાની છે. શું સમજવાની છે? પાય બંધની પ્રબળતા સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડશે કે ભાઈ સિગ્મા બંધ અને પાય બંધની પ્રબળતાનો આપણે અભ્યાસ કરવો છે. એટલે તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ સિગ્મા બંધ છે તે પ્રબળ હોય કે પાય બંધ પ્રબળ હોય. તો બધાને ખબર જ હોય કે ભાઈ સિગ્મા બંધ છે એ પ્રબળ હોય અને પાય બંધ છે એ પાય બંધ કેવો હોય? નિર્બળ હોય. તો એનું કારણ શું છે? તો એનું કારણ આપણે હમણાં આગળ સિગ્મા બંધ અને પાય બંધ ભણ્યા. તો જો સિગ્મા બંધ છે એ શું છે? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ છે. એટલે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ હોય એટલે કક્ષકોનું સંમિશ્રણ જેટલું વધારે પ્રમાણમાં થાય એટલું શું થાય? બંધ છે એ પ્રબળ બને. અને જ્યારે પાયબંધ છે તો પાયબંધની અંદર ઓવરલેપિંગ કેવું થશે? ઓછું થશે. તો એ પાયબંધ છે એનું ઓવરલેપિંગ ઓછું થવાના કારણે શું થશે? તો એ ઓછું થવાના કારણે છે એ નિર્બળ બનશે. તો એની અંદર આપણે
મૂળ રીતે ગણીએ તો બંધની પ્રબળતા સમિશ્રણની માત્રા પર આધાર રાખે છે. તો શું આપણે વાત કરીએ? બંધની પ્રબળતા કોના ઉપર આધાર રાખશે વિદ્યાર્થી મિત્રો? તો બંધની પ્રબળતા છે એ સમિશ્રણની પ્રબળતા પર આધાર રાખે છે. સમિશ્રણની પ્રબળતા પર આધાર રાખે છે. તો જેટલું સમિશ્રણ વધારે થશે એટલો બંધ છે એ કેવો બનશે? પ્રબળ. તો સિગ્મા બંધની બાબતમાં આપણે વાત કરીએ તો સિગ્મા બંધ છે, તો સિગ્મા બંધની અંદર આપણે જોઈએ તો કક્ષકોનું સમિશ્રણ છે એ સમિશ્રણ વધારે પ્રમાણમાં શેની અંદર? વધારે પ્રમાણમાં થાય છે. તો કક્ષકોનું સમિશ્રણ છે એ કેવા પ્રમાણની અંદર થશે? વધારે પ્રમાણમાં થશે. તેથી તેની પ્રબળતા કોના કરતા? પાયબંધ કરતા. તો પાયબંધ કરતા વધારે હોય છે. પાયબંધ કરતા કેવી હોય છે? વધારે છે, વધારે હોય છે. તો એની અંદર આપણે વાત કરી કે ભાઈ સિગ્મા બંધ અને પાયબંધમાં છે એ શું થશે? તો પાયબંધમાં છે એ સમિશ્રણ સાઈડ ટુ સાઈડ થશે ને, એટલે સમિશ્રણ છે એ સમિશ્રણ કેવું થશે? તો સમિશ્રણ છે એ ઓછું થાય છે. તો એ સમિશ્રણ ઓછું થવાના કારણે સિગ્મા બંધની સરખામણીમાં છે એ પાયબંધ કેવો હશે? તો સિગ્મા બંધની સરખામણીમાં પાયબંધ છે એ નિર્બળ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્લીટ તમને ખ્યાલ આવી ગયો સિગ્મા બંધ કોને કહેવાય, પાયબંધ કોને કહેવાય. તો હવે ત્યાર પછી આપણે સંકરણ છે તો એ સંકરણની વાત કરવાની છે. શું કરવાની છે? સંકરણ. તો ત્યાર પછીના ટોપિકની અંદર આપણે સંકરણ છે તો એ સંકરણ આપણે સમજવાનું છે. તો સંકરણ એ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે. 2 વર્ષ દરમિયાન આપણી સાથે જ રહેશે. તો એ સંકરણ અને સંકરણની જે ખાસિયતો છે તો એ ખાસિયતોની આપણે વાત કરવાની છે. તો એની અંદર સંકરણ છે એ સંકરણ અને એની ખાસિયતો છે તો એ ખાસિયતો આપણે સમજવી છે. તો સંકરણ જે ટોપિક છે તો એ પણ તમારે 12મા ધોરણની અંદર છે. એ 12મા ધોરણની અંદર અને 11મા ધોરણની અંદર ઘણા બધા છે, ઘણા બધા શું થશે? તો ઘણા બધા ટોપિકની અંદર આપણે છે એ આવશે. તો વ્યવસ્થિત રીતે આપણે સંકરણ છે તો એ સંકરણ પણ સમજવાનું છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સંકરણ જેને આપણે ઇંગ્લિશની અંદર શું કહેવાય? તો ઇંગ્લિશની અંદર એને હાઇબ્રિડાઇઝેશન કહેશું. શું કહેશું આપણે એને? સંકરણ. એટલે આપણે એને શું કહેશું? હાઇબ્રિડાઇઝેશન. તો હાઇબ્રિડાઇઝેશનની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર CH4 એટલે મિથેન, NH3 એમોનિયા અને H2 જેવા બહુપરમાણીય અણુના લાક્ષણિક ભૌમિતિક આકાર સમજવા માટે પાઉલિંગે સંકરણનો છે ખ્યાલ દાખલ કર્યો. કોણે? પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે છે એ સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. તો તેમના મત પ્રમાણે પરમાણીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષક કેવી? સમતુલ્ય. સમ એટલે સરખું, તુલ્ય એટલે ઉર્જા અને એનો આકાર. તો સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે અને જેને સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે અને જે સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. તો શુદ્ધ જે કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ ક્યાં થાય? બંધ બનાવવાની અંદર થાય છે. તો આ ઘટનાને કઈ ઘટના કહેવાય? સંકરણ કહેવાય છે. જેની વ્યાખ્યા આપણે આપી શકાય કે તેમાં થોડી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું શું થાય? આંતર મિશ્રણ થાય છે અને જેથી તેમની ઉર્જાનું પુનઃવિતરણ થશે અને જેના પરિણામે છે એ સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે. તો ઉદાહરણ તરીકે જ્યારે આપણે કાર્બનની એક 2s કક્ષક આપણે ગયા લેક્ચરની અંદર કીધું હતું અને
3 ટૂંપી કક્ષકો જ્યારે સંકરણ પામે છે ત્યારે આ 4 નવી કઈ થઈ sp3 સંકર કક્ષકોની શું થાય છે તો એ સંકર કક્ષકોની રચના થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ સંકરણની પ્રાથમિક માહિતી જોઈ. હવે એના પછી આપણે સંકરણની વિશિષ્ટ ખાસિયતોની વાત કરીએ. તો સંકરણની જે વિશિષ્ટ ખાસિયતો ભણી લઈએ અને ત્યાર પછી આપણે એની અંદર સંકરણના જે જુદા જુદા પ્રકાર છે તો એ જુદા જુદા આપણે પ્રકાર સમજશું ત્યારે તમને એનો ખ્યાલ આવશે. રેડી? હાલો, તો સંકરણની વિશિષ્ટ ખાસિયતો એ છે કે સંકરણની મુખ્ય ખાસિયતો આપણે નીચે પ્રમાણે આપેલી છે. તો પહેલી ખાસિયત એની શું છે કે સંકૃત કક્ષકોની સંખ્યા. તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી સંકૃત કક્ષકો છે એની સંખ્યા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. અત્યારે આ ખાલી વાંચવાની છે ઓ વિદ્યાર્થી મિત્રો. જ્યારે એના સંકરણના હું પ્રકાર તમને બધાય સમજાવીશ એટલે આ ખાસિયતો છે એ તમને ઓટોમેટિક સમજાઈ જશે. ઓકે, હાલો બીજું, સંકૃત કક્ષકો હંમેશા, હમણાં જ વાત કરીએ આપણે કે ભાઈ ઓલી સંકૃત કક્ષકો જે મળે છે એ હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારવાળી હોય છે. તો એ જે સંકૃત કક્ષકો છે વિદ્યાર્થી મિત્રો એની ઉર્જા અને એનો આકાર કેવો હોય છે તો એની ઉર્જા અને એનો આકાર સરખો હોય છે. અને ત્રીજી ખાસિયત છે કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકર કક્ષકો છે સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. તો આપણી જે શુદ્ધ કક્ષકો હતી એના કરતાં જે સંકર કક્ષકો છે એ બને છે તો એ સ્થાયી બંધની રચનામાં છે એ સ્થાયી બંધની રચનામાં શું કરે છે તો કે સ્થાયી બંધની રચનામાં વધુ છે એ અસરકારક હોય છે. ઓકે, હાલો ચોથી એની ખાસિયત છે સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે જેથી એની સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ એટલે ઓછું અપાકર્ષણ હોય અને આથી સંકરણનો છે એ પ્રકાર ઉપર શું કરશે અણુની ભૂમિતિ સૂચવે છે. એટલે જો આપણે કોઈ પણ અણુ હોય એ અણુનું આપણે શું જાણતા હોઈએ સંકરણ જાણતા હોઈએ તો એ સંકરણ ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો એ અણુ છે તો એ અણુની ભૌમિતિક રચના એટલે કે એનો આકાર છે એ શું કરી શકાય જાણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ 4 આપણે સંકરણ છે તો એ સંકરણની શું ભણ્યા ખાસિયતો. હવે સંકરણ થવા માટે એની શું ભણવાની છે લાક્ષણિકતાઓ. તો એ લાક્ષણિકતાઓ છે એની પણ આપણે વાત કરી દઈએ. તો એની 4 શું છે લાક્ષણિકતાઓ. તો સંકરણ માટે છે એની અગત્યની શરતો છે લાક્ષણિકતાઓ જોઈ પછી આપણે એના માટેની શું કરવાની છે અગત્યની શરતોનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું એની અંદર કે ભાઈ પરમાણુની સંયોજકતા કોષમાં, તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો છે એ કક્ષકો જો શું કરે છે સંકરણ પામે છે. તો એ તો આપણે બધાને ખબર જ હોય કે ભાઈ કોઈ પણ તત્વ હોય તો એ તત્વની અંદર જે સંયોજકતા કોષમાં રહેલી જે કક્ષકો હોય એ જ છે એ શું કરે પરમાણુની છે એ સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. ઓકે, સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. તો એની અંદર સંકરણ અનુભવતી જે કક્ષકો છે તો એ કક્ષકોની ઉર્જા પણ કેવી હોવી જોઈએ સમાન. જો ઉર્જાની અંદર વધારે તફાવત હોય તો એના વચ્ચે સંકરણ છે એ થશે નહીં. અને ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા કે ભાઈ સંકરણ છે સંકરણની અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી એટલે કે ઇલેક્ટ્રોન આપણે કાર્બનનું ઉદાહરણ તમને મેં ગયા લેક્ચરમાં આપ્યું હતું એની અંદર મેં ઉત્તેજિત અવસ્થામાં એમ કીધું હતું કે ભાઈ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે એ શું થશે 2s કક્ષકમાંથી 2pz માં જાય છે તો એ ઇલેક્ટ્રોને શું કરી બઢતી મેળવી. તો એ અનિવાર્ય શરત નથી એટલે બધા જ તત્વોમાં એવું નહીં થાય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ બઢતી મેળવતો હોવો જોઈએ. ઓકે, અને ત્યાર પછી ચોથી એની અગત્યની શરત છે કે એવું પણ જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે.
એવું પણ જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ છે એ શું થાય, સંકરણની અંદર ભાગ લે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર 4 છે એ 4 એની શું ભણ્યા, લાક્ષણિકતાઓ ભણ્યા. શું ભણ્યા? 4 એની લાક્ષણિકતાઓ અને 4 એના માટેની અગત્યની શરતો ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર તમે જે અભ્યાસ કર્યો એ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સંકરણના પ્રકાર. શું અભ્યાસ કરવાનો છે? સંકરણના પ્રકાર. તો sp સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ અને sp3d² સંકરણ છે. આ 4 પ્રકારના સંકરણ આપણે 11મા ધોરણની અંદર છે એ 11મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો એ આવતા લેક્ચરની અંદર આપણે સંકરણના જે પ્રકારો છે તો એ પ્રકારોની આપણે વાત આવતા લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે સિગ્માબંધ, પાયબંધ, સિગ્માબંધ અને પાયબંધની પ્રબળતા, સંકરણની વ્યાખ્યા, સંકર કક્ષકોની વ્યાખ્યા, સંકરણની વિશિષ્ટ છે એ લાક્ષણિક ખાસિયતો અને શરતો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર સંકરણ છે તો એ સંકરણના પ્રકાર છે એ પ્રકારની પણ આપણે વાત કરી દઈએ. એટલે સંકરણ છે એ સંકરણ તમને આવડી જાય. એટલે હવે 4-5 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર છે એ પણ પૂર્ણ થઈ જાય. એટલે 4થું ચેપ્ટર અને 5મું ચેપ્ટર પૂરું થઈ ગયું. હાલો તો એની અંદર વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. ન સમજાય તો જ્યાં ક્યાંય ક્વેરી હોય તો એ ક્વેરીનું પણ તમારે સોલ્યુશન છે એ સોલ્યુશન કરી લેવાનું. ઓકે.